સરભોણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત એનબી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ વોલીબોલ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। ઇનામ વિતરણ સાથે 4 દિવસ કાર્યક્રમ યોજાનાર છે। કાર્યક્રમમાં ભારતીય સેનામાં પરમવીર ચક્ર મેળવનાર યોગેન્દ્રસિંહ યાદવનું પણ સન્માન કરાયું હતું। શાળાઓમાં હાલ શૈક્ષણિક કાર્ય સાથે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે। ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભોણ ખાતે આવેલ એનબી પટેલ શાળામાં વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। શિયાળાની મોસમમાં બાળકોમાં ખાસ તંદુરસ્તી જળવાય તે હેતુ સાથે ઇન્ટર સ્કૂલ વોલીબોલ અને T12 ક્રિકેટ DN કપનું આયોજન કરાયું હતું। કાર્યક્રમ 5 દિવસ દરમિયાન ચાલનાર છે, જેનું 13 તારીખના રોજ સમાપન થનાર છે। શ્રી સરભોણ વિભાગ કેળવણી મંડળ દ્વારા ગત વર્ષથી વોલીબોલ અને ચાલુ વર્ષે વોલીબોલ અને ક્રિકેટની DN પટેલ કપ સરભોણ હાઈસ્કૂલ ખાતે આ વિસ્તારની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા રમાડવામાં આવે છે, જેની અંદર છોકરા અને છોકરી બંનેનો સમાવેશ થાય છે। આ DN પટેલ કપ રમાડવાનો હેતુ કે જે પરદેશની અંદર સ્થાયી થયેલા આ સ્કૂલના વિદ્યાર્થીઓ અથવા આ વિસ્તારના અગ્રણીઓ દ્વારા આ રમાડવામાં આવે છે, અને એનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના પ્રગટે, શિસ્ત આવે અને સાથે સાથે સ્વચ્છતાનું એક મહત્ત્વનું અભિયાન છે જે આરોગ્ય સાથે સંકળાયેલું છે, એની અંદર પણ એ લોકો તૈયાર થાય। અને સાથે આ રમતની અંદર આ ટુર્નામેન્ટ થાય છે, એની અંદરથી કોઈક બાળક સ્ટેટ કક્ષાએ, રાજ્ય કક્ષાએ પણ આગળ વધે એવા ઉમદા હેતુ સાથે આ રમાડવામાં આવે છે। આજે અમારે ત્યાં ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી કે જેઓ રાજ્યસભાના સાંસદ હતા, એમની ગ્રાન્ટથી બનેલ કેન્ટીન એનું લોકાર્પણ એમની સાથે સંકળાયેલા નેશનલ જનરલ સેક્રેટરી એવા વિરાટ હિન્દુસ્તાન સંગમના જનરલ સેક્રેટરી જગદીશભાઈ શેટ્ટી દ્વારા એક કેન્ટીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્ટીનની અંદર તમામ સુવિધા ઊભી કરવામાં આવેલી છે બાળકો માટે। આ અમારી સંસ્થાની અંદર 95% વિદ્યાર્થીઓ, ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે। તો આ ખૂબ સારા હેતુ સાથે આ બધા કાર્યક્રમોનું આયોજન થાય છે, અને ગત વર્ષથી ચાલુ થયેલું આ વખતે આ વિસ્તારની ઘણી બધી એટલે લગભગ 18 જેટલી સંસ્થાઓ અને 12 જેટલી સંસ્થાઓ બાકી વોલીબોલ, ક્રિકેટ બંને રમતોની અંદર રમત રમે છે, અને ખૂબ સારા વાતાવરણની અંદર તમે જોઈ શકો છો। જે રીતે દેશભક્તિ બાળકોમાં ગુણ આપવાનો હોય છે, તો આજે જે કારગિલમાં જે ભાગ લીધો તેમને બોલાવવામાં શું કહેવામાં? તો બાળકોની અંદર આજે જે અત્યંત જરૂરી છે શિસ્ત, એની સાથે સાથે રાષ્ટ્રભાવના, એના માટે અમારે ત્યાં આખા દેશની અંદર ખૂબ મોટું નામ ધરાવતા અને જેણે માતૃભૂમિ માટે એમનું જીવન સમર્પિત કરેલું છે એવા આદરણીય યોગેન્દ્રસિંહ યાદવ કે જેમને પરમવીર ચક્ર વિજેતા બનેલા છે એવા નિવૃત્ત સુબેદાર માનદ કેપ્ટનને પણ અહીં ઉપસ્થિત રાખ્યા છે, અને એમના દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શનરૂપ, પ્રેરણારૂપ પ્રવચન, માર્ગદર્શન બધું મળી રહ્યું છે। સરભોણ શાળામાં આયોજિત રમતોત્સવને પરમવીર ચક્ર વિજેતા ભારતીય સેનાના ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવનું સન્માન કરાયું હતું। તેમના હસ્તે શુભારંભ કરાયો હતો। વિરાટ હિન્દુસ્તાન સંગમના રાષ્ટ્રીય સચિવ જગદીશ શેટ્ટીનું પણ બહુમાન કરાયું હતું। 88 સાથે જ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી ગ્રાન્ટમાંથી બનેલ કેન્ટીન મકાનનું લોકાર્પણ કરાયું। ખાસ કરીને આસપાસની મહત્તમ શાળાઓ જોડાઈ છે। વોલીબોલ રમતમાં છોકરાઓ સાથે છોકરીઓની ટીમ પણ જોડાઈ હતી। વોલીબોલમાં વિવિધ શાળામાંથી 6 ટીમ છોકરીઓની જોડાઈ હતી, જ્યારે છોકરાઓમાં 18 ટીમે ભાગ લીધો, જ્યારે ક્રિકેટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી।